रमता जोगिया मेरे क्या दुनिया से मेरे क्या दुनिया से मैं तो रमता रमता समर जगलल मेरे लड़ने दे तुराम समर जगलल संसार मस्त भरेला यही संसार मस्त भरेला बोलने दे उसको बोलने दे तू राम समर ऊंचे पेटे पाए तरह
बातों में भी रह गया प्रभु भजन नव तकियो प्रभु भजन नव तकियो ए जन्म तेरो बातों में जन्म तेरो ले जाओ માઇત્રી થતો અને બરોબર કરવું. ત્યારે બોલો. હેલો હેલો हरि भज तो कोठी बोलो प्रभु भज तो कोठी बोलो जाको चूहे हाड मांस और चाम जा मुख में राम भजन नहीं कंचन दे नका તમે કોઈ માગણી કરી નથી કે મને મનુષ્ય જન્મ મળે વગર પૈસે મનુષ્ય જન્મ મળ્યો એમાં પશુઓની માગ્યા હોય તો ત્યાં ચણવાનું તો મળે જ ખાવાનું પણ મળે પશુઓની માં પક્ષીઓની માં તમને ખાવાનું પીવાનું આહાર વિહાર મૈથુન નિંદ્રા ઇત્યાદિ તમને બધું મળવાનું પણ પ્રભુ ભક્તિ નહીં મળે પ્રભુ ભક્તિ મળે ક્યારે પ્રભુ ભક્તિ થાય ક્યારે દેવોની દૈવ્યતા અને દેવો પાસેનું સ્મરણ સાધના જવાય ક્યારે આપણે બોલી નથી બધા પણ તમને મનુષ્ય જન્મ આપ્યો કોને એ તો વિચાર કરો મનુષ્ય જન્મ મળવો ન જોઈએ મનુષ્ય જન્મ આવી બડે ભાગ મનુષ્ય તન પાવ મનુષ્ય જન્મ મળ્યો હું કઈ સાધુ તરીકે કહેતો નથી હું તો મારું ઘરે આવ્યો છું એટલે કહું છું કોઈ સંત તરીકે કહેતો નથી કોઈ ગુરુ તરીકે કહેતો કયો સંત અને ગુરુ થવા લાયક છે હજી પાપા બગલી ફરી રહ્યો છે મારામાં એવો ત્યાગ નથી ને મારામાં એવો વૈરાગ્ય નથી એવું કઈ મને કઈ ખબર પડતી જાણતો નથી આપણે ભાઈ શાસ્ત્ર જાણતા નથી જાણતા ખરેખર આપણે શાસ્ત્ર જાણતા નથી શાસ્ત્ર ને સંમત છો શાસ્ત્ર સંતો બનાવ્યા છે એને સંમત છો અને પારસમણી જેવો મનુષ્ય શરીર એક મણી મનુષ્યને પારસમણી કહી વળી પાસે એકમાં નાગમણી કી
નાગમાં પણ મણ હોય, મનુષ્યને પારસ મણી. પાછા આવડો પાસીકડો આવે એને પછી પારસમણી કહે છે. બધાને પારસમણી તો ઉપમા આપી. મનુષ્ય પારસમણી, આને વળી નાગ દેવતા આગળ એને નાગમણી, વળી એમાં દેવમણી. દેવમાં મણી કોણ? દેવમણી નાગ. વેદમણી બ્રહ્મા. આવા એને મણીની ઉપમા આપી. મણી એટલે જ્યાં લોઢો હોય ને એને સ્પર્શ કરે ત્યાં સોનું બની જાય. સંતોનો સત્સંગ કરવાથી શું તમને પૈસા પ્રાપ્ત થાય, મકાનો મળી જાય? ના, સંતોનો સદગુરુનો સત્સંગ કરવાથી આપણે સત્યની રાહ માથે ચલાય. આપણે અનિતિ ન કરી શકીએ. પરમાત્માની મૂળ પરમાત્માની પ્રાપ્તિની નજીક જઈ શકીએ. કારણ કે મનુષ્ય જન્મ પરમાત્માએ આપ્યો છે. એટલે તમે તમારી મેળે પ્રાપ્ત કરો છો. તમે કોઈ સમજતા નહીં કે અમે મનુષ્ય જન્મ અમારી મેળે આવ્યો છે. નહીં, બિલકુલ નહીં. તો તમે તમારી રીતે મનુષ્ય જન્મ જો લેતા તો પાછો મનુષ્ય જન્મ લેજો. પેલા તો મનુષ્ય થાવું એ મુસીબત છે. મનુષ્ય કેને કહેવાય? માનવ થાવો જ મુસીબત. માનવ કેને કહેવાય? કુટુંબને ઉપયોગી ન બને એને માનવ કહેવાય? કુટુંબીને ઉપયોગી ન બને એને માનવ ન કહેવાય. ભજનકાર ને ઉપયોગી ન બને એને ભજનકાર કહેવાય જ નહીં. અને સંત ને ઉપયોગી ન બને તો એને સંત કહેવાય. ઘણા કહેવા અમે બાપુ આ ઘણા વર્ષથી બોલતા નથી, અમે લગ્ન કર્યા છે પણ બોલતા નથી. બોલો લ્યો, આ એની સંસારિક એવા જોવા દાખલા ઘણા મળે છે. આજે મારે બોલવું જ નતું. મેં ગોકુળભાઈ ના પાડી. થોડા માવજીભાઈ આવ્યા ને ઓલા જય અંબે વાળા અમારે આવ્યા ને બીજા ભાઈઓ આવ્યા ને પછી મેં કીધું હવે આપણે બોલવું પડશે. નહીં હાલે. નહીતર મારે આજ બોલવાનું નતું. મેં કીધું ધટુભાઈ આવ્યા છે મારા બદલે, હવે વાંધો નહીં, લ્યો ટેકો આવી ગયો મારો. કેવો ભાંગલ તૂટેલું મકાન હોય ને, વરસાદ પડતો હોય ને, એ ભીતળા ને બીજા ત્રીજા ને માળખાને ટેકા જોઈએ. વરસાદ પડે ત્યારે કરી મકાન ક્યારે પડી જાય ખબર ન પડે. ટેકો જોઈએ. ટેકા વિનાનું મકાન, આ તારું ટેકા વિનાનું મકાન. ટેકો જોશે કોઈ બી ને. મારે ને તમારે બધાને ટેકો જોશે. અંતમાં તો હાથમાં લાકડી લેવાના છે. ટેકો તો લાકડી નો પણ લેવો પડશે. એમ જેમાંથી તમે જુદા પરમાત્માથી પીડ્યા છો એ પરમાત્માને આગળ જવું છે તો કયો પ્રકારનો ટેકો લઈને તમે એમની આગળ જશો? તમારે પરમાત્માની આગળ જવું જ પડશે વહેલા મોડું. આજ નહીં તો આ ખોળિયા બદલાયો, પછી બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી તમારે જવું જ પડશે. છૂટક્યો નથી ભાઈઓ બહેનો. બડા પ્રેમ છે શું નહીં ભાઈઓ બહેનો? ધ્યાન દેકર જવું પડશે. જતા પહેલા, શરીર છૂટતા પહેલા પરમાત્માની નજીક જલ્દી જાઓ. મારું ઉદઘાટન કરવા ગયા હતા માવજીભાઈ ને મેં બોરીવલીમાં. ક્યાં જાવ? ગોકુળ બાપા લઈ જાય અમારું. ઉદઘાટન કરી આવ્યા, આમ કરી આવ્યા, ત્યાં જી આવ્યા.
અમારા નક્ષત્ર હાલે છે, 10 ગુણી એમને કીધી. સારું કર્યું, 10 ગુણી અનાજ કીધું તો હવે કઈ ગમે એ પ્રકારનું બધા ભોજન તો કરશે ને, એમાં વાંધો શું. પણ કેટલી બધી કહેવાનો મારે ભાવાર્થ કે દુકાનનું ઉદ્ઘાટન થાય છે એમાં એની ચિત્ત બુદ્ધિમાં ધાર્મિકતા વણાઈ ગયેલી કેવી છે. એમ કુટુંબની અંદર જયારે ધાર્મિકતા અને પરમ તત્વની જયારે વણાઈ ગયેલી વસ્તુ હોય તો સંતોને મનાય. રીતે સંતોને કોઈ અત્યારે હાલમાં સીતારામ કરે એમ નથી, રામ રામ કરે એમ નથી, જય શ્રી કૃષ્ણ કરે એમ નથી, જય અંબે જય માતાજી કરે એમ નથી. અને કદાચ કે તો આમ આગેથી આમ કરે, શ્યારામ આગા જ રહેજો, તમે આગા જ રહેજો, અમારી પાસે આવતા નહીં કદાચ. અરે ભાઈ નહીં યાર, લઈ જઈએ અમે તમારું ભાઈ. પછી સીતારામ તો કયો, જય શ્રી કૃષ્ણ કયો, તાક તો બોલો. અરે નો બોલો તો કઈ નહીં, હમણાં ગાળ્યું તો દઉં અમને. એમ કરો, અમે સહન કરી લઈશું. એટલે કીધું પરેશભાઈ ભજન આવ્યું હતું, ધીરજ થોડીક ધાર રે, ભગવાન ભલું કરે છે. પણ ધીરજ રાખવી. ધીરજ, ધારણા અને ધૈર્ય 3 પ્રકાર શાસ્ત્રમાં સિદ્ધાંત આવે. ધીરજ તમારામાં તુલના કેટલી છે, 3 પ્રકારની તુલના કરે. તમારામાં ધીરજ કેટલી છે. ઘડીકમાં આપણે ધીરજ ગુમાવી હતી, હિંમત ન ગુમાવી, ધીરજ ગુમાવી હતી. થોડીક વારી થાય તો ધીરજ ગુમાવી. પણ પરમાત્મા મય બને એટલે એનો ધના વગર ત્યાં કેમ બેઠા? આ મજરા વગર એટલે ધીરજ ગુમાવશા નહીં. હા ભાઈઓ બહેનો, ભગવાન તમારું અહિત કરવાનો જ નથી. અહિત કોઈનું ભગવાન કરતો જ નથી. એક બેન મને આજ ચિઠ્ઠી લઈને આવ્યા હતા, ભગવાન તમારું ભલું જ કરે છે, અહિત કરતા નહીં. તમારા કર્મ કરેલા તમારું અહિત કરે છે. ભગવાન કોઈનું અહિત કરતો જ નથી, તો ભગવાન કહેવાય છે ને. જો માં કદાચ હોય તો એ અહિત કરતી હોય તો માં કહેવાય છે ને. માન બાપ કે છોકરાનો અહિત કરે જ નહીં, એવું કઈ શાસ્ત્રમાં ના મળે. અહિત કરતા જ નથી. અને સંતો કોઈનું અહિત કરતા નથી. અને સંત કદાચ સાધુ અહિત કરતા હોય તો સાધુ સંત નથી, અહિત ન કરે. એ તો પરમાર્થની પ્રક્રિયા શીખડાવે, સત્યની રાહ બતાવે. જેમાંથી જુદા પડ્યા છે એની સાથે મિલન કરાવી દે, પરમાત્માની સાથે. આ એવો વળગાર વળગી ગયો. વાત પૂછો માટે ધીરજ ન ગુમાવો. ધીરજ ન ગુમાવે. એકનાથ મહારાજની એક વાત મને યાદ. એકનાથ મહારાજ ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. એકનાથજી દક્ષિણમાંથી આ પેઠાણમાં એના ગુરુ જનાર્દન સ્વામી મહાન સંયમસિદ્ધ પુરુષો કહેવાય, કક્ષાવાળા. જેમ ભણતરમાં ડિગ્રી આવે છે ને, એમ સંતોમાં પણ કક્ષાઓ આવે છે. ખાલી વ્યક્ત કરવા સુધી નહીં, જેનું આચરણ સારું, જેનું ચારિત્ર સારું, જેને સદાચાર સારા, જેને વિચારો પણ સારા, એવા સંત. એને ધન્યવાદ. બીજાના જીવન સુધારી દે એને ધન્યવાદ. કીચડમાંથી બહાર કાઢેલા, ઘણી પ્રકારના કીચડમાં પડેલા હોય, વ્યાધિની ઉપાધિના રાગાત્મક સ્થિતિમાં મારા તારા દ્વંદ્વમાં પડ્યા હોય, એમાંથી સંત ઉગાડી દે. દ્વંદ્વ જ્ઞાન આવી જાય ખરું ને ભાઈ, જ્ઞાન દ્વંદ બહુ હોય, દ્વંદ ને જ્ઞાન આવે, દ્વંદ વાળાને દયા આવે જ નહીં કોઈ. અને કદાચ પરમાત્મા દયા તમને આપી, ચાલો
ચાલો તમને દયા આપી દીધી પરમાત્મા, દયા તમે, તો તમારે તૈયાર શું કરવું પડે? ભગવાન દયા આપે તમારે કઈક તૈયાર તો થવું પડશે ને. તમારે પરમાત્મા દયા આપે તો તમારે શ્રદ્ધા તૈયાર કરવી પડશે પરમાત્મા પર. પરમાત્મા કાંઈક આપણે આપ્યો તો આપણે તૈયાર કરવું પડે. પરમાત્મા આપણે પૈસા આપ્યા તો આપણે કાંઈક તૈયાર તો થવું જ પડે ને. બોર્ડિંગ ની તૈયારી કરીએ, છાત્રાલયની તૈયારી કરીએ, કુટુંબની કાંઈક તૈયારી કરીએ, કોક નાના આપણાથી નાના હોય એને ઊંચા લાવવાની તૈયારી કરીએ. એવી તૈયારી કરવી પડે થોડી, સમાજ ઉપયોગી. અને પછી બધું ઉપયોગ કરતા 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 ધાર્મિકતા એની વણાઈ ગયેલી છે. અને ધર્મ અને સત્ય બે એક જ રમત વાક્ય કોષ છે. સત્ય તરફ વળાંક જયારે તમારો વળી આવે છે ને, ત્યારે તમે અસત્યના પગલા નહીં ભરો. અસત્યને અસત્ય જ કહેવાય, સત્યને સત્ય જ કહેવાય, અનિત્યને અનિત્ય જ કહેવાય, નિત્યને નિત્ય જ કહેવાય, નારીને નારી જ કહેવાય, પુરુષને પુરુષ કહેવાય, ફાતડાને ફાતડો જ કહેવાય. એમાં કઈ બે મત નહીં. અને સાચા સંત હોય એને સાચા સંત જ કહેવાય, એને અસંત ના કહેવાય. કારણ કે સંતની આગળ એક વસ્તુ પકડાઈ ગઈ છે, સંતોષ એની આગળ છે. સંતોષી એ સંતોષ છે, એ સંતની કક્ષા છે, બીજી ભૂમિકા નહીં. એમાં પેઠાણ માંથી એકનાથ મહારાજ ચાલ્યા જાય છે ને, એમાં એક પંજાબ થી આવેલો ને એક મેડી માંથી રહેવા લાગ્યો. ત્યાંથી રસ્તો બરોબર ગોદાવરીમાં સ્નાન કરવા જવાનો, ઝૂંપડી એકનાથ મહારાજ તરત જ એકનાથ મહારાજ જ્યાંથી નીકળ્યા હતા તરત જ પાણીનો કોગળો કરીને મોટા ભાગથી એકનાથ મહારાજ માથે નાખી દીધો. વિચાર કરો, અને આમ ઉપર ન જયો તો ગોદાવરીના પાછા સ્નાન કરીએ. એક વખત સ્નાન કર્યું, એક વખત કોગળો નાખ્યો, બીજી વખત નાખ્યો, બીજી વખત સ્નાન કર્યું, ત્રીજી વખત નાખ્યું, ત્રીજી વખત સ્નાન કર્યા બાદ ચોથી વખત સ્નાન કોગળો કર્યો હતો ઓલો. પછી 50 વખત કોગળામાંથી નાખ્યા પાણીના હેઠા મોઢામાંથી. પણ આને ધીરજ ન ગુમાવી. એકનાથ મહારાજે ધીરજ ન ગુમાવી, કારણ કે એની માથે સદગુરુ સમર્થ હતા, એટલે ધીરજ ન ગુમાવી. ધીરજ ધર્મ મિત્ર હરુ નારી આફત કાજ પરીખ્યો ચારી. ધીરજ ન ગુમાવી. મેં અમારે રામજીભાઈને કીધું, મેં કીધું આપણે સત્યનારાયણની કથા જ કરી નાખો અને તમારા કુટુંબીજનોને પૂજન કરી નાખો. મને કે આપણે પાઠ કરો. મેં કીધું આપણે પાઠ નથી કરવું. કેવો? મને પાઠ ને ઠાઠ આપણે નથી કરવું કઈ. મને કે બાપા આપની આજ્ઞા લ્યો, આ તરત માનીએ. એમ જે વચનની આજ્ઞાનું પાલન જે કરનાર છે, કહેવાનો મુદ્દો આ વચન આજ્ઞાની પાલન કરનાર. કારણ કે આમાં પાઠ ને ઠાઠ ને બીજું ત્રીજો માં એ રમત ન થાય. આમાં તો સત્સંગની જ પ્રક્રિયા ચાલે, ભજનની જ પ્રક્રિયા ચાલે. પાઠની એમાં હવે ખબર ન હોય ને પાઠ આ દીવડો ક્યાં કરવો? એ કદાચ આ દીવડા બરોબર છે સમજતા નો પાઠ ક્યાં કરવો? હવે નકરંગ સ્વરૂપ શું કહેવાય, નિષ્કલંક મહારાજ શું કહેવાય, જ્યોતિ સ્વરૂપ શું કહેવાય, હવે નિરંજન શું કહેવાય? હવે જેને ખબર નથી એ વાત ક્યાં કરવા બેસવી? તો કોઈ કેવા મળે કે લાલ બાપુ આ શું બોલે છે, આપણે તો સમજાતું જ નથી. આવું નહીં. પરિચય વિના પ્રીત મત કરના પ્યારે નહીં, એક દિન પछतावा हो जाएगा. परिचय विना प्रीत मत करना, निकल हैरान हो जाए. પરિચય હોય તો જ પ્રીત કરવી, અને પરિચય હોય બરોબર તો સંબંધ કરવા. દીકરા દીકરી ન કરવા, અહીંથી ઉપાધિનો પાર નહીં રહે. કુટુંબિકોમાં ઘણા ઠેકાણે એવું થાય છે. અમારે એ બાજુની વાત છે. જ્યાં સંબંધ કરે ત્યાં તો અને હમણાં જ વાત થઈ અમારે, લ્યો જમતા હતા જ વાત થઈ, ભોજન કરતા કરતા બે જણા મુકુળભાઈ નહોતા,
મને કે બાપા આમ છે, લગ્ન થઈ ગયા ને વાત કરે તોડી નાખવાની. અરે તમારી બની થાય, લગ્ન હમણાં ક્યાં તોડી નાખવાનું? જોડી નાખવાની વાત કરતા નથી, તોડી નાખવાની વાત કરે. તો કહેવાનો માણસ આ જોડવું, તોડવું નહીં. તોડતા તો વાર ન લાગે. મકાન ને તોડી નાખો ને તો ઘડીકમાં તૂટી જાય, પણ એને ચણતા દિવાલોને ખૂબ વાર લાગે. જોડતા વાર લાગે, તોડતા વાર ક્યાં લાગે? છેડો ફાડતા વાર શું લાગે? ફાડી દે, છેડો ફાડી નાખી. પણ જોડતા બહુ વાર લાગે. તો કહેવાનો મુદ્દો મારે છે, 108 વાર ત્યાંથી નીકળ્યા હો. કોણ? એકનાથ મહારાજ, મહાન સમ્રાટ. રામદાસ મહારાજ નો જેને જોશ જોયેલો, શિવાજીના ગુરુ રામદાસજી નો જોશ જોયેલો. એની માં અને એનું નામ નારાયણ હતું. રામદાસ સ્વામી નું મૂળ નામ નારાયણદાસ. એની માં લઈને બાજુમાં પેઠાણ ગામ હતું, ગામમાં બાજુમાં રહે એટલે લઈને એની માં એકનાથ મહારાજ આગળ ગયા. એકનાથ મહારાજ ને કે આ છોકરો મારો રહ્યા બહુ કરે છે. એ છોકરો બીજી પ્રકારનો, એ છોકરો તમારા હાથમાં નહીં રહે. એક ને એક છોકરો અમારો આ પેલા ખોળાનો, અને તમે કહો તમારા હાથમાં નહીં રહે. ખરેખર કહો, અને મહાન પુરુષ બનશે. આટલું એની માએ સાંભળ્યું, ઘરે લઈ ગઈ. અને ત્યાં મોટી ઉંમર થોડીક સેજ થઈ. નારાયણદાસ બ્રહ્મદેવ હતા, બ્રાહ્મણ હતા, અને એમાં ફેરા ફરતા હતા. થોડુંક વાત કરી નાખું. 4 ફેરા ફરે ને આપણે, કેવું લગ્નમાં 4 ફેરા હોય ને, એમાં બ્રાહ્મણ બોલે સમો વર્તે સાવધાન, સમો વર્તે સાવધાન. અને તરત નાનદાસજીએ વરમાળા હતી ને એને ઘરવાળીને નાખી અને થઈ ગયા રવાના જંગલમાં. ફેરા જંગલમાં આવી ગયા. નદી આવે ને નદીમાંથી ધૂપકો મારીને ગયા હામા કાંઠે. તરતા આવડતું. ઓલા કુટુંબી લોકો વાહે ગયા ત્યાં તો તરીને સામે કાંઠે વહી ગયા. એ જંગલમાં પ્રભુનું રામનું નામ ચાલુ કરી દીધું. નાનપણથી રામનું નામ ચાલુ. એ એકનાથ મહારાજે અને એ રામદાસ સ્વામી ત્યાં દાસબોધ નામનું પુસ્તક જેને બનાવ્યું. અને શિવાજીના ગુરુ છે, શિવાજી છત્રપતિના ગુરુ રામદાસ. જેને ગોદાવરી નદીની અંદર આટલી પોતળી બાંધીને આજ સુધી રહીને 24 કરોડ રામ નામ મંત્ર નો જપ કરો. 24 કરોડ. આપણું તો 2 માળા જ થતી. ગુરુ મહારાજ કઈ જાય તો 1 માળા ન કરીએ આપણે. જો એવા તો આપણે તો બુદ્ધિશાળી માળા. ગુરુ મહારાજ સંત કઈ જાય તો 1 માળા, તો 2 માળા, 5. જ્યાં માળા ફેરવા જાય તો ચિત્ત મન ક્યાંય ફરે નહીં. ક્યાં કા માળા રાતમાં હાથમાં લીધી, આમ કઈ આમ ઝૂકવા મળે. તો પછી હાથમાં ઓલી માળા નથી ફરી શકાતી, તો પછી 21,700 શ્વાસ અંદરની માળા ક્યાંથી ફરી જશે? અંદરની માળા ફેરવાની પણ જરૂર છે, બહાર પણ માળા ફેરવાની જરૂર છે. અને માળા બહુ જાજા બાંધવાની, માળા હાથમાં લેવાની બહુ જરૂર છે. જાજા માળા ખૂબ જેને બાંધ્યા છે ને એ તારો પસ્તાવાનો પાર નથી રહ્યો. કેટલાય માળા મૂકીને થાળાની બાજુમાં 2, 4, 5 જણા તો બિલ્ડરો હોઈ ગયા. કઈ વાત સાંભળી જ બે સાચું કહું છું, ભગવાન જાણે. જો હરખી રીતે માળા લીધી હોય તો એ માળા ન મૂકે. 1 માળ ને 2 માળ ને 3 માળ. હવે હાથ માળ સુધી પૂકી ગયા, માળ 10 માળ સુધી પૂકી ગયા. આબા બિલ્ડરો
પણ ભગવાન જાણે એને પરમાત્માના નામ માટે કોઈ દી સાધુ સંતને રોટલો કર્યો તેને બાપને હમશે લીધું કારણ ન ખવડાવે. પાવૈયાનો માલ તો મારે શું બોલવું જોઈએ, મેં મારેથી ન બોલાવ્યો. લોભિયાનો માલ કોણ ખાય? એ ધુતારા જ ખાય ભાઈ. આ તો સંસારિકતાની વાત છે, જ્ઞાનની વાત નથી. એમ રામદાસ સ્વામી 24 કરોડ મંત્રનો જપ કર્યો અને શિવાજીના ગુરુ થયા અને રામ નામનો જે કાંઈ મંત્ર હતો સિદ્ધ કરીને રામદાસ સ્વામી ઓહો જગતની અંદર શિવાજી છત્રપતિ નો તો સબ સુનત ત્યાં સુધીની વાત. હા રામદાસ સ્વામી નકર રામ અક્ષર તો બે જ છે ને, પણ રામનું નામ મોટું છે, એનું કર્તવ્ય મોટું છે, એની ક્રિયા મોટી છે ને. રામ એ બ્રહ્મ રૂપ છે, નામ એ બ્રહ્મ છે. બ્રહ્મને ઓળખવું બહુ મુસીબત છે. એ તો ખૂબ સદગુરુની કૃપા હોય તો જ ઓળખી શકાય. એકનાથ મહારાજે 108 પિચકારી મારીને ત્યાં ઓલો પઠાણ થાકી ગયો મારો. પણ પઠાણ મોટો લગભગ 6.5 ફૂટનો આવે નમસ્કારી કરીને એકનાથ મહારાજને બાબાજી માફ કીજીએ, મેં 108 વખત તમારી માથે કોગળો નાખ્યો કે એ સારું કર્યું, ધન્યવાદ તને દેવાય. સંતો હવળું લીધું, ધન્યવાદ દેવાય તને ભાઈ, તે 108 વખત અમારી માથે પિચકારી નાખી અને અમારી ધીરજ ખૂટીને અને મને તો 108 વખત તે ગંગાજી ગોદાવરીના નવરાવ્યો. હું તને પગે લાગો તો એ તો આમાં એકનાથ મહારાજ પેલા પંજાબીને પગે લાગ્યો. બોલો કે ધન્યવાદ દેવા ત્યારે 108 વખત તે મને માથે પીચ કરી નાખી. ગોદાવરીમાં 108 વખત સ્નાન મેં કર્યું. મારા મેર કેટલા ધોવાઈ ગયા, તો એની ધીરજ કેટલી રહી છે. પેલું કામ ધીરજ ન ગુમા. વિપત કદાચ આવી થાય વણસી ન જવું, આપત્તિ આવે તો વણસવું નહીં. થોડું સમરણ ખૂબ કરો. આ તો દુકાન ઉદઘાટન કરીને આવ્યા છે ને એટલે કહું છું, નકર ન કહેતા. ઉદઘાટન એટલે ઉદય. આ વાસ્તુ નો અસ્ત્ર હું વાસ્તુ એટલે એક પ્રકારનો ઉદય છે. વસવાસ કરવો એક પ્રકારનો ઉદય છે. એકતાના સંબંધમાં થાય. વાસ્તુનો અર્થ એકબીજાના સંબંધમાં થાય, કુટુંબિક ભેળા થાય, એકબીજાનું અહિત છે, બીજા ત્રીજા ભેળા ભાઈ હારે બેહીને હરિયર કરે. ઘણા ઘણા ઘરમાં તો મારા બાપ શું કેવું મારે આજ ઘરમાં બેહીને કોઈ છોકરા ને છોકરી કોઈ હારે બાપે અને માણ હારે ખાતા હરિયર કરતા, ભોજન ન કરતા. ઓલું આમ બેઠતા ને ઓલું આમ બેસતા ને ઓલું આમ બેસતા હોય. એટલે હારે ભોજન કરવા માંડો હું તમે એક જ ઘરના છો કે બાપુ હમણાં અમારે ફિલ્મ જોવા જવું તો કુસંગ થઈ ગયો છે. હવે આમાં સંતો બચારા હું કરે? કહેવાનો મારે મુદ્દો છે કે ધીરજ ગુમાવે છે અને હારે બેસીને છોકરાને બેસીને તમે ભોજન કરો, હારે એકતા કરો. નાનપણથી બાળક કુમળાને તમે એક ઝાડ નાનું કુમળું હશે ને, તમે એને પાણી પાશો ને તો ધીરે 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 એ ઝાડ વૃક્ષ છે ને એ કુમળું ઝાડ ફસકડા એક મોટો જબર બની જશે. જેવી રીતે કુમળા ઝાડને તમે વાળશો ને એવી રીતે મળશે. એમ તમારા નાના દીકરા દીકરીને તમે જેવી શિખામણ આપશો, જેવી રીતે તમે એને સંસ્કાર પાડશો ને એવી રીતે સંસ્કાર પડવાના છે. ઘણા કે બાપુ અમારો આ છોકરો અમારો કયું કરતો નથી, અમે ઠીકું મારે છે. ન મારે હવે પરેશ કઈ એક ભાઈ હતા, આનંદ નો વિષય થોડોક આનંદ કરાયેલો હતો. બોલવું પડે, ભલે દુખે પડે, શું થાય પણ ક્યાં જવું. આટલા બધા અમારે જ્ઞાનજીભાઈ રૂપિયા ખર્ચ્યા, હરિયર ખર્ચ્યો ને પાછા કલાકારોને પૈસા દેવા પડે ને આ મહેમાનને બોલાવ્યા, એના કુટુંબીજનોને બતાવ્યા કે અમારે આ સંબંધી અમારે આ સંબંધી અમારે આ સંબંધી મને ઓળખાણ કરાવી દે તો સારું.
બાપા મને આ છોકરો એવો કે અમારું કયું જ કરતો નથી. વાત કરેલી કહું છો ભાઈ, સાંભળેલી કહું છું, જોયેલી પણ કહું. ચાલો મુંબઈ ની વાત, નટુભાઈ મુંબઈ ની વાત છે. અમારે કઈ અહીંયા કઈ કચ્છ ની વાત નથી. આવો ધ્યાન રાખજો કચ્છી ભાઈઓ. હવે નાનપણમાંથી હવે બેન હોય તો એને હોવાડ કરવાનું હોય, પ્રસૂતિ ગ્રહમાં કેમ મૂકે? આ પ્રસૂતિ ગ્રહમાં દાખલ ત્યાં એને દીકરો થાય. દીકરો થાય તો ભાઈ તરત જ નસ કહી દે કે એને તમે દૂધ, તમારું ધાવણ બિલકુલ પાછો નહીં, ત્યાંથી ધાવણ બંધ. પાવડર નું દૂધ પાવાનું ચાલુ કરી દીધું. કેવું? પાવડર નું દૂધ. પાવડર નું દૂધ બને છે એમાંથી, દૂધ માંથી પાવડર નું દૂધ બને. તો દૂધ શેનું હોય? ભેંસ નું. ભેંસના દૂધનો પાવડર બનેલું ઈ છોકરો પીએ તે પછી ભેંસનો છોકરો કેવો કહેવાય? પાડો જ કહેવાય ને. એટલે મોટો થાય તો પછી શું કરે? ઢીકો જ મારે ને. પણ પેલેથી જો પાવડર હરખો પાવડર ન પીરાય પેલા તો માનું ધાવણ ધવરાવવું પડે. જીજીબાઈએ શિવાજીને ધાવણ ધવરાવ્યું હતું. એ રામદાસ બાપુ એના ગુરુ થયા. જીજીબાઈએ જેને શિવાજીની માં જીજીબાઈ કહેવાનો મારે ભાવ સીધો આવ્યો છે. માનું ધાવણ ન મુકાવું. અમે માના ધાવણ ધાવીને જ આ શરીર ઉત્પન્ન થયું. અમે પાવડર નું દૂધ કેવું તમને ખબર જ નથી. હવે પાવડર મારો હવો નીકળ્યો, ક્યાંથી નીકળ્યો ખબર નથી પડતી. આ તો છે જ મનોરંજન તમારે આગળ કરવું પડે છે, આનંદ નો વિષય લેવો પડે. નકર અમારે ભક્તિ માર્ગ છે વાત ન લેવું જોઈએ. રામદાસ સ્વામી જે જોશ ચીલો હતો એ એકનાથ મહારાજના ગુરુ જનાનંદ સ્વામી, અને જનાનંદ સ્વામી ની માથે એકનાથ મહારાજ 108 વાર જયારે બોલ્યો ભાઈ પઠાણે જયારે પિચકારી મારી અને પવિત્રતા તૈયાર થઈ અને બોલો નમસ્કારી કરી તો પછી નમસ્કારી કરી તો કે ભાઈ તારે ધન્યવાદ છે. 108 વાર ગોદાવરી મૈયાને અમારે દર્શન થયા અને ગોદાવરી મૈયાએ અમારી પવિત્રતા, અમારી હંસથી કરણની અમારે સ્મરણ કેટલું થયું? 108 માળા પૂરી થઈ ગઈ. 108 વાર સ્નાન કર્યું અને 108 વાર માળા થઈ. ડબલ ફાયદો. આ તો વાયદો ગોતે ફાયદો. કાયદાની વાત કરે, ફાયદો જોઈ ભાઈ. આપણે તો આપણી પેલા છે બે અને ફાયદાની વાત છે, કાયદાની વાત નથી. તમારે આગળ જે કોઈ બેસે એની ફાયદાની વાત છે તો લખી લેવાનું. કાલે કરીને તમારે ફાયદો થવાનો. તમે કાલે કરીને 2 ડસકા ઓછા જ ખાવાના. ખાવાના છેલ્લા ટાઈમ 2 ડસકા ઓછા ખાવાના. જવાબદારી છે એમાં, ગુરુ કૃપાથી 2 ડસકા ઓછા જ ખાય. કારણ કે પરમાત્માનું નામ તમને અત્યારથી લેવડાવવા શીખવાડી દઈશ. પ્રભુ નામ લ્યો, પરમાત્માનું નામ લે અને છેલ્લા ટાઈમે 2 ડસકા ઓછા જ. જાજુ તો ન થાય તો કાંઈ નહીં, સાક્ષાત્કાર ન થાય કાંઈ નહીં, બીજો યોગ નો થાય તો કાંઈ નહીં, બ્રહ્મ જ્ઞાન તત્વ જ્ઞાન ન થાય તો કારણ છેલ્લા ટાઈમે 2 ડસકા તો ઓછા ખવાય. નહીતર ભજન આવે છે કે છેલ્લા ડસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. જોજો આ છેલ્લા ડસકાનો ખેલ. છેલ્લો ડસકો તો દાટ વાળી દે. અંતમાં કદાચ ને કદાચ વાસના રહી ગઈ તો જન્મ કે વાત નહીં, બીજે ચડી ગયું. તો કહેવાનો મારે મુદ્દો કે એકનાથ મહારાજ ધન્યવાદ કહેવાય. તો એમણે કેટલી ધીરજ રાખી. હવે ધીરજમાંથી એમના પરેશભાઈ ભજન ગાયું છે તો ધીરજ મનમાં રાખ, ભગવાન ભલું કરે છે. તો ભગવાન જરૂર તમારું ભલું કરે છે, પણ તમે ભગવાનને ભૂલી જાઓ.
માટે ભગવાનને કોઈને ભૂલવું નહીં. આજના પ્રસંગની અંદર વાત ભગવાનને ન ભૂલશો. તમે જે ઈષ્ટને માનો તમને મુબારક છે ભાઈ. અમે એવું કહેવા નથી માંગતા તમે આને જ માનો. તમે જે ઈષ્ટને માનો તમે માનો. માનતાઓ બહુ સારી માનો કરતા નહીં. માન્યતા ઈષ્ટની રાખો અને એ ઈષ્ટનું સ્મરણ કરો અને એ ઈષ્ટ પછી ધીરે ધીરે બધા એની અંદર મારો ઈષ્ટ સર્વની અંદર પ્રાણી માત્રની અંદર પશુની અંદર ઝાડની અંદર અને મનુષ્યની અંદર એ તમારો ઈષ્ટ રહેલો છે એવી તમારી દ્રષ્ટિ ધીરે ધીરે સ્મરણ કરતા કરતા કરી રાખો. તમે એને ઈષ્ટને માનો. એવું નથી તમે કહેવા માંગતા કે આ સંપ્રદાયને આ પંથને તમે માનો નહીં. તમને જે પ્રસન્ન પડે જે ઈષ્ટને યોગ્ય છે અયોગ્ય ક્યાંય નથી પણ સર્વવ્યાપક એ ઈષ્ટ તમારો થવો જોઈએ. સર્વવ્યાપક સદગુરુને માનો તો બધામાં મારો સદગુરુ ભગવાન છે એમ માનીને તમારે થોડુંક વાત લેવી પડશે. ભાઈ ક્યાં સુધી ટાઈમ છે તમારા? 12 વાગ્યાનો. 12 વાગે બંધ કરી દો. કેટલા વાગ્યા? 11:30 ચાલ્યો તો હું વાણીને વિરામ લઈ લઉં. નટુભાઈ 12 વાગ્યાનો ટાઈમ છે. બહુ સારું કર્યું. અમે થાકી ગયા બહુ વાર. 250 કિલોમીટર હાલી આવી છે. થાકી ગયા. નકર અમારી છોકરીઓ આજ ભજન ગાવા વાળીઓ આવી હતી 2 3 4. હવે આગળ ભજન નથી ગવડાવવા. હવે પરેશભાઈ ના ભજન આપણે સાંભળી નહીં. તો વાણીને વિરામ, સંતોને પ્રણામ. જય ગુરુદેવ, જય સિયારામ. સર્વને જાજાથી બોલો સદગુરુ મહારાજ. भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए. એ ઉપરથી સદગુરુ સ્વામીએ બનાવ્યું છે કે એક બાર શ્રી કૃષ્ણ કનૈયા નકળર બંકરાએ પોકરણગઢ આ ગયે. બહુ સરસ મજાના ભજનો છે. શબ્દ ઉપર છે ધ્યાન આપજો કે એક બાર શ્રી કૃષ્ણ કનૈયા, एक बार श्री कृष्ण कन्हैया नकलंक बन कर आए पोकरणगढ़ आ गए. हो पोकरणगढ़ आ गए. एक बार श्री कृष्ण कन्हैया ओ कन्हैया ओ कन्हैया ओ कन्हैया. एक बार श्री कृष्ण कन्हैया नकलंक बन कर आए पोकरणगढ़ आ गए. हो पोकरणगढ़ आ गए. सारी बधाई हुई नगर में, सारी बधाई हुई नगर में नकलंक नाम दिखाई पोकरणगढ़ आ गए. हो पोकरणगढ़ आ गए. सारी नगर में हुई बधाई राम दे नाम रखाई पोकरणगढ़ आ गए. ओ पोकरणगढ़ आ गए. ओ एक बार श्री कृष्ण कन्हैया 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 कन्हैया. एक बार श्री कृष्ण कन्हैया, एक बार श्री कृष्ण कन्हैया नकलंक बन कर आए पोकरणगढ़ आ गए. हेलो बाबा जी. ओ पोकरणगढ़ आ गए. सारी नगर में सारी बधाई हुई नगर में राम दे नाम रखाई पोकरणगढ़ आ गए. वो पोकरणगढ़ आ गए.
कलंक बन कर आए पोकरणगढ़ आ गए हो पोकरणगढ़ आ गए। मात पिता सखिया सब देखन में आई कंकु पगला देख कर दिल में वो मुस्काई सारा शहर में देवता ने सारा शहर में देवता ने फूलड़ा बरसाई पोकरणगढ़ आ गए ओ पोकरणगढ़ आ गए ओ एक बार श्री कृष्ण कन्हैया सारी बधाई हुई नगर में राम दे नाम रखाई पोकरणगढ़ आ गए ओ पोकरणगढ़ आ गए ओ एक बार श्री कृष्ण कन्हैया अवतरण करिया खुद ब्रह्म प्रभु ने लीला बताई सारा जगत में ही भूले घड़ा भक्तो धर्मी मरमी घड़ा भक्तो धर्मी मरमी दिल में हर खाई पोकरणगढ़ आ गए पोकरणगढ़ आ गए एक बार श्री कृष्ण कन्हैया नकलंक बन कर आए पोकरणगढ़ आ गए ओ पोकरणगढ़ आ गए सारी बधाई हुई नेजा निशान पंच रंगी प्रेम लीनी पराक्रम प्रमाण तो पराक्रम प्रमाण तो गुरु राम ने बताई पोकरणगढ़ आ गए ओ पोकरणगढ़ आ गए ओ एक बार श्री कृष्ण कन्हैया कलंक बन कर आए पोकरणगढ़ आ गए हो सारी बधाई हुई नगर में ओ पोकरणगढ़ आ गए
राम बाबा ये तो ये भी राम पोकरणगढ़ आ गए हो पोकरणगढ़ आ गए नकलंक बन कर आए पोकरणगढ़ आ गए ओ पोकरणगढ़ आ गए सारी बधाई हुई नगर में राम के नाम रखाई पोकरणगढ़ आ गए ओ 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 पोकरणगढ़ सदगुरु भगवान કાલે કાલીન પ્રમદી જલારામ જયંતિ છે. મુલુંડમાં ચા ત્રિપુટી ભેળી થવાની છે. મહાન સંગીતકારો ત્રિપુટી ભેળી થવાની છે. 3 તે લોહાણા માજનવાડીમાં રાખેલું છે. 4 વાગ્યા સુધીના ભજન. હેમંત ચૌહાણ, ગાન ભારતીજી 2 અને ત્રીજો ભાઈ પરેશભાઈ વડિયા. આ 3 ત્રિપુટી तव चरणयो द्वारिका जोशी सरतान पर तळाजा तालुको श्री वल्लभभाई पुनाभाई चुडासमा वाळुकड़ तालुको पालीताणा रेकड़ी श्री केशुभाई चौहाण राणपरड़ा तालुको રાજુલા એને રેકડી અને કિશનભાઈ મગનભાઈ મકવાણા સાવરકુંડલા એને અંબર ચરખો. આવો લોલાન આવો મારા પતિયલ પ્રાણ રે આવો મારા પતિયલ પ્રાણ રે મારું મન મોયું બાવા તારે બેર કે. શ્રી રામચંદ્રમ શરણમ શ્રી રામદૂતમ પૂજ્ય બાપુ જેમના પૂજન માટે આપણે એકત્રિત થયા છીએ એવા સૌ દર્દી ભાઈ બહેનો, આખા એ યજ્ઞનું આચાર્ય પદ જેમણે સ્વીકાર્યું છે, દરેક પ્રકારની લાયકાત હોવા છતાંય બિલકુલ રંગ ભાવે આ કામ કરી રહ્યા છે એવા આચાર્ય સાહેબ, એમની ટીમ. આવું જ્યાં જ્યાં રૂડું કાર્ય હોય ત્યાં લાભભાઈ સાહેબ તો કૂદતા કૂદતા આવે, નાચતા નાચતા આવે, ગાતા ગાતા આવે. આપણે બધા જોઈએ છીએ. મારી મહુવાની નગરપાલિકા એમના દરેક વિભાગો આવા રૂડા કાર્ય માટે સતત હર્ષભેર કામે લાગે છે. એ સૌ અને આપ સૌ ભાઈ બહેનો હમણાં આચાર્ય સાહેબે કહ્યું તેમ કે આ રોગમાં, આ ચેપી રોગ છે એવું તો બહુ ઓછું પ્રમાણ છે, બાકી તો બહુ સામાન્ય રોગ જેવો જ આ રોગ ચાંદવું પડે કંઈ થાય. અને હવે તો જે દવા નીકળી છે કે એક જ દિવસમાં અમુક દિવસોમાં જેનો ઈલાજ થાય. ત્યારે મને યાદ આવતો હતો રામાયણનો પ્રસંગ કે ભરતજીને પણ કંઈક આવું જ થયું હતું. ભરતજી અયોધ્યાથી બધાને લઈને ચિત્રકૂટ ભગવાનને મળવા નીકળ્યા. પછી એને એમ થયું કે મારે વાહનમાં ન બેસાય, મારા પ્રભુ ચાલીને ગયા છે તો હું વાહનમાં ન બેસી શકું.
અને એ પોતે ચાલીને ગયા. ચાલીને ગયા એટલે ચાલવાને લીધે એના પગમાં ચાંદા પડી ગયા, એવું રામાયણમાં લખ્યું છે. હવે પગમાં એને ચાંદા પડ્યા, વેદના થઈ, જે કઈ થયું, પછી એ પ્રયાગમાં ગયા. પછી ત્રિવેણી સંગમને કિનારે એમણે એક માંગણી કરી. એ મને આચાર્ય સાહેબના શબ્દોમાંથી વિચાર આવતો હતો. એમણે કહ્યું ને કે ભાઈ આ લોકોને બીજી કઈ જરૂર નથી, પ્રેમની જરૂર છે. મને એમ લાગે કે આ બધાનું પ્રતિનિધિત્વ કરતા હોય એમ ભરતજીએ તે દિવસે તીર્થની પાસે એવું માંગેલું કે અર્થ ન, મારે પૈસા નથી જોઈતા, ધર્મ ન, મારો ધર્મ નથી જોઈતો, ધર્મ મારો સ્વભાવ છે, સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. ધર્મ મારે ખરીદવો નથી પડતો, કેમ કે ભીખ માંગવી ન પડે. ધર્મમાં જન્મ્યા છીએ, ધર્મમાં છીએ, ધર્મમાં મરીશું. ધર્મ ક્યાંયથી લાવવો પડતો નથી. આ તો ધર્મની ખોટી ગેરસમજોને લીધે આ બધું કંઈક થયું છે. બાકી ધર્મ તો આપણો સ્વભાવ છે, ગીતામાં લખ્યું છે. ભરતજીએ કહ્યું મારે ધર્મની જરૂર નથી. અર્થન ધર્મન કામ રુચિ, મારે કોઈ કામના નથી. કેમ કે માણસને કોઈ પણ જાતની પીડા થાય ત્યારે એની કામના ઓટોમેટિક શાંત થઈ જાય. આપણને તાવ આવે ત્યાં આપણા ભોજનના સ્વાદો એની વેળાએ સમાપ્ત થઈ જાય. આપણને થોડીક બીમારી થાય ત્યાં આપણું હરવા ફરવાનું આપણને બિલકુલ અરુચિકર લાગવા માંડે. એટલે ભરતજી કહે મારા પગમાં વેદના છે, મારે કોઈ કામની પણ ઈચ્છા નથી. અને ભરતજી કહે મારે મુક્તિ પણ જરૂરી નથી, મારે મોક્ષ જોઈતો નથી. આખરે તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે મોક્ષ પામવાના છીએ આપણે, વહેલા મોડાનો પ્રશ્ન. મારે મોક્ષ નથી જોઈતો. ત્યારે તીર્થ ત્રિવેણીનો પ્રવાહ એકદમ અકળાય છે કે આ માણસને બીજું શું આપણે આપવાનું, આ શું માંગશે? ત્યારે એમણે માંગ્યું કે જન્મ જન્મ રતિ રામ પદ, મને રામના ચરણમાં પ્રેમ પ્રાપ્ત થાવ. એમ આવો સમાજ પણ આપણી પાસે એ જ યાચના કરે છે. એ બોલી શકે ન બોલી શકે, હું ભરત દ્વારા એને બોલાવું છું, રામાયણ દ્વારા એને બોલાવું છું, મારી ભાષામાં એને બોલાવું છું કે એ લોકો પણ આપણી પાસે અર્થ નથી માંગતા. એને કઈ ધર્મના મોટા મોટા વ્યાખ્યાનો આપવાની જરૂર નથી. એને કોઈ બીજી લાંબી ચોડી કામના નથી. મોક્ષની એને કઈ ખબર નથી. એને તો એક જ છે કે આ જન્મમાં અમને કોઈ પ્રેમ આપે. અને ત્રિવેણી એટલે ગતિશીલ સમાજ, હાલતો ચાલતો સમાજ, પોતાની જાતને વિકાસશીલ કહેવડાવતો સમાજ. અમે સતત પ્રગતિ કરી રહ્યા છીએ ને દેશ કરી રહ્યો છે એવો સમાજ. એની પાસે આ ભાઈ બહેનો ની મુખ માંગણી, એ બોલી શકે ન બોલી શકે, પણ એક જ છે જે આચાર્ય સાહેબે કહ્યું તે એની સાથે હું રામાયણ દ્વારા સહેમત થાઉં છું. એ લોકોને પ્રેમ જ જોઈએ છે. મેં કોઈ છાપામાં વાંચેલું કે એક ભાઈ ગરીબ હતો પરદેશમાં, અને એનો એક દીકરો, એ 12-15 વર્ષનો છોકરો, પણ બહુ ગરીબ હતો. પછી એ છોકરાની એક મિત્ર છોકરી હતી, એમાં એ છોકરીનો જન્મદિવસ આવ્યો. નાના ઘરમાં કઈ નહીં, એટલે છોકરાએ કંઈક એને આપવાનું, પણ શું ભેટ આપતી. પછી છોકરો સવારથી ઉદાસ, અને એના બાપે એને પૂછ્યું કે બેટા કેમ ઉદાસ છો? તો કે મારી જે એક ફ્રેન્ડ છોકરી જેની સાથે હું ભણું છું, એનો જન્મદિવસ છે ને એ પણ આપણા કરતા ગરીબ છે, મારે એને કઈ જન્મ તિથિની ભેટ આપવી જોઈએ, હું શું આપું? ત્યારે એના બાપે છોકરાની પીઠ ઉપર હાથ ફેરવતા ફેરવતા 3 વખત બોલ્યા, એન્કરેજમેન્ટ, એન્કરેજમેન્ટ, એન્કરેજમેન્ટ. તું એને પ્રોત્સાહન આપ, તું એને હિંમતની ભેટ આપ, તું એને એક નવ પ્રભાતની ભેટ આપ. આ બધા સમાજને, આ તો એક પ્રભુએ જેમ સાહેબે કહ્યું એમ નિમિત્ત બનાવ્યા ડોક્ટર સાહેબોને, એમ એ તો એમની ઉદારતા છે કે બોલે કે અમે આમાં નિમિત્ત જ છીએ.
મારે ક્યાંય ફેક્ટરી ચાલતી નથી, મારે કોઈ દુકાન નથી, મારે કોઈ ધંધો નથી, હું જાતે કઈ કામ કરવા જતો નથી. આ જે કઈ આવે કોઈક લાવતું છે, મારે તો ખાલી આંગળીથી દીને જ આપવાની છે. એટલે તમારા બધા કરતા વધારે સાવ નિમિત્ત આવતો હું છું, કારણ કે મારે ક્યાંય કશું નથી. અને છતાંય આવું રૂડું કાર્ય કરવાનું, આ લોકોને પૂજવાની આપણને ઈચ્છા થાય. હું જેટલા કલાક મારી રીતે મારી સાધના કરતો હું એમ આ મારી પ્રત્યક્ષ સાધના છે. અને એમાં ખાલી અમારે તો ખાલી બેસવાનું છે, બીજું કઈ કરવાનું નથી. તો પ્રોત્સાહન આપવું, હિંમત. મારી તો 3 જ વસ્તુ આખા સમાજને, કે માણસ હારી ગયેલા ને બીજું કાંઈ ના આપે. પૈસો તો આપણે ત્યાં ડાયા માણસોએ એમ કહ્યું છે કે કાંઈ આપી શકાય એવું ન હોય ત્યારે પૈસો આપવો. ત્યારે કાંઈ આપી શકવાની આપણામાં ત્રેવડ ન હોય, ન દયા આપી શકીએ, ન કરુણા આપી શકીએ, ન પ્રેમ આપી શકીએ, ન એક મોઢાની મુસ્કુરાહટ આપી શકીએ, ન પ્રોત્સાહન. આ બધામાંથી જે સાવ ગરીબ અને ભિખારી હોય એ પછી પૈસા આપે, બીજું શું આપે? એ પછી રૂપિયા. એટલે રૂપિયો બહુ નાની વસ્તુ છે. આ લોકોને પ્રોત્સાહન આપીએ. અને આ તો એક નાનકડું એવું ક્ષેત્ર છે. અને હું સાહેબને કહીશ કે જે રીતે તમે, મને તો એને તો ગમશે નહીં, નહીં ગમે, કારણ કે એની પ્રકૃતિથી હું થોડોક પરિચિત હવે થઈ ચૂક્યો. પણ મને એમ થાય છે કે ગુજરાત સરકાર કે ભારત સરકારને કેમ હજી આ માણસ દેખાયો છે? એને કાંઈ જરૂર નથી, પણ હજી આપણને અડતા સંકોચ થાય. આપણે ગમે તેટલી સારી વાતો કરતા હોય ગાદી ઉપર બેસી, પણ જે અમરમાની જેમ, દેવીદાસની જેમ, અને લાભભાઈ સાહેબે સરસ ઉલ્લેખ કર્યો કે બાકીની મધરો તો પછી થઈ છે, અને એમાંની એક સિસ્ટરનો જે ગાદીપતિ થઈ છે એનું હમણાંનું નિવેદન રાષ્ટ્ર માટે બહુ સારું નથી. હું એની સાથે સહમત નથી. એક સાધુ તરીકે મારો એની સાથે વિરોધ છે. સિસ્ટર નિર્મલાએ જે નિવેદન કર્યું છે, પણ મૂળમાં તો માં અમર હતી, મૂળમાં તો દેવીદાસ હતો. અને એ જે રીતે એને એમાં સાહેબને મેં જોયા છે, એના ગારા પડી ગયા હોય તો એ ઘારેશ્વર મહાદેવનો અભિષેક કરતા મેં આને આ રીતે જોયા છે. એટલે એને કઈ જરૂર નથી. પણ આવા માણસોને જો કે હું સાહેબને કહીશ કે એની ચિંતા નહીં, અમે તમને ઓળખીએ છીએ ઘણું છે. દિલ્હી ઓળખે, ગાંધીનગર ન ઓળખે, મારો ગોળી મોરારી બાપુ તમને ઓળખે છે. મારો એક સાધુડો, એક બાવલીઓ, એક આવું રૂડું કાર્ય પોતાના વિજ્ઞાનને પોતાની સંવેદનાની સાથે જોડી અને લોકોની પૂજા કરે. એને તમારી આખી ટીમ જે આ કામમાં લાગી છે. તો 2020મી સદી પૂરી થાય છે અને સાહેબે કહ્યું તેમ કે ત્યાં સુધીમાં આ રોગ, એટલે આમનમ જો ચાલ્યું, આમાં જેમ અમે કહ્યું કે અમે બિલકુલ નગણ્ય નિમિત્ત છીએ, એવી રીતે બધા જ બાપુ પણ આવું જ કાર્યમાં લાગ્યા હોય. નાના માણસોને ઉપર ઉઠાવવામાં પીડ્યા હોય, હરિજનોની વચ્ચે બેઠા હોય, ભંગીઓની વચ્ચે. આખો ધર્મ જગત હૃદયથી આમાં નિમિત્ત બનવા માંડે. આવા ડોક્ટર સાહેબો આ જ ભાવથી, આવી સંવેદના લઈને આ કાર્યમાં વિજ્ઞાન સાથે પોતાની સેવા આપવા માંડે તો મને ગાલિબનું મુક્ત યાદ આવે છે. ગાલિબને સાવ ગરીબ માણસ અને કાશ્મીરમાંથી અને અમુક મુસ્લિમ ભાઈઓએ કીધું તમને ગાલિબ સાહેબ મદીના લઈ જઈએ, મક્કાને હજ પટાવી દીધું. હજ એક વખત સમાજ તો પેલો તો બહુ માનતો નહીં એમાં કઈ, પણ છતાંય માનવના મનમાં તો સ્વભાવમાં તો પડ્યું જ છે સત્ય તરફનું આકર્ષણ. પછી ઈશ્વરને તમે સત્ય કહો, માનવ, જે તમારે નામ આપવું હોય તે આપો. એટલે થયું કે સારું, ચાલો એ પણ જોઈ લઈએ. હું એટલે ગુજરાતીમાં કોઈનો શેર છે ને, કદાચ જલન માત્રીનો છે, ખબર નહીં મને, પણ હું એકલે જ તો નાસ્તિક નથી થયો. કારણ કે ઈશ્વર હશે તો કોઈક બી કામ આવશે. આપણે બગાડીને કરવું છે શું હોય તો ત્યારે ફાયદો થશે. પણ હું નાસ્તિક છું, કોઈ માનતો નથી, આવી જાહેરાત કરીને ફાયદો શું છે? કે હું એટલે જ તો નાસ્તિક નથી થયો, ઈશ્વર હશે તો કોઈક કામ આવશે. ગાલિબે કીધું ચાલો જઈ આવીએ. પણ
માણસના સ્વભાવમાં અધ્યાત્મ પડ્યું છે એટલે એને આનંદ થવા માંડ્યો અને ઓચિંતા જે ખુશી થવા માંડી, પછી એ કવિ હૃદય એટલે રહી શક્યો નહીં. એટલે એને પોતાના સ્થાનથી મક્કા મદીનાની યાત્રા કરતી વખતે જે પગલા ઉઠાવ્યા ત્યારે એને આ વાત કહી કે મોહબ્બત મેં દિલ કુછ ખરાબ હો રહા. આજ ન કલ્પી શકાય એવા મારા હૃદયની અવસ્થા છે. હેરાન થાઉં છું, નથી વર્ણવી શકતો એવી કંઈક મનોદશા ભોગવું છું. મોહબ્બત મેં દિલ કુછ हैरान हो रहा है क्यों कि तस्वुर हकीकत हुआ जा रहा है. एक जो सपना था, एक जो कल्पना थी कि થાય કે કેમ, એ આજ હકીકત થઈ. પણ यूं तो यहाँ से है कोसो मदीना. એમ તો અહીંયાથી ગણીએ તો માઇલો દૂર મદીના છે, પણ છતાંય આ પ્રેમને લીધે મદીના यहाँ से नजर आ रहा है. ડોક્ટર સાહેબ, જો ડોક્ટરી જગતમાં, ડોક્ટરી જાતમાં, ડોક્ટરી નાચમાં આવી સંવેદના જો વિસ્તરતી રહેશે અને જે સાવ નગણ્ય નિમિત્ત માત્ર છે એવા અમે ધાર્મિક લોકો, આ બહુ બહુ દિલથી કહું છું, મને બહુ સંકોચ થાય. આ રહીમને તો નીચા નેન થયા છે કેમ નહીં, મારા તો થાય. રહીમને મેં જોયો નથી. લોગ ભરમ હમ પર કર બાતે નીચે નૈન. वो રહીમના બારામાં લિખાયું એને હું પોતે આત્મસાત કરું છું. કારણ કે કાંઈ નહીં ને અમારે, આખું દુનિયા જાણે છે. નહીં ધંધો, નહીં ફેક્ટરી, નહીં કાંઈ, ગાડી કોકની હોય, પેટ્રોલ કોક ભરાવતું, બધું પરબાર. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પહેલા રાષ્ટ્રપતિ આપણા થયા ત્યારે બિહારની મુલાકાતે પહેલી વાર ગયા ત્યારે એક કોઈ નંગ ધડંગ સાધુને મળ્યા અને સારા મહાપુરુષ રાજેન્દ્ર પ્રસાદજી પણ એક, અને છેલ્લે આપણા આમણે પણ સારો ધડાકો કર્યો. મેં એને 3 વખત ધન્યવાદ આપ્યા વ્યાસ ગાદી ઉપરથી. આપણા વર્તમાન રાષ્ટ્રપતિ સુધી એમણે જે પેલું પાછું કાઢ્યું ને આ બધાને ભોંઠા પડ્યા, હજી મોટા ઊંચા નથી થઈ ગયા, દિલ્હીના એવા જે ભોંઠા પડ્યા છે. આ તો સાધુ ચરિત માણસ. એમને એક નંગ ધડંગ મહાત્માને પ્રણામ કરવા ગયા અને પૂછ્યું, બાપુ મારે બીજું કાંઈ નથી જાણવું, મહાત્મા સાધુની વ્યાખ્યા શું? કે બધું બીજાનું હોય પણ પ્રમાણિકતા અને ઈશ્વરને માથે રાખીને એનો સદુપયોગ કરે. પૂછો બાપુ, આપણે ક્યાંથી આવે? બેઠા જેટલા બેઠા બધા બાપુ ક્યાંથી આવે છે? કોઈ થોડા અમે કમાઈએ છીએ. ગાડી કોક ની હોય બાપુ, બરાબર, કોક લઈ જાય મૂકી જાય. જેટલી ગાડી હોય કોઈ પ્રસાદી કરવા લાવે કે આ 5 મહિના બાપુ તમે વાપરો, પછી એમ લઈ જાય. હું છોકરાને કહું છું કે આપણે ઈશ્વરની કૃપા એવી છે, ચિંતા જ નહીં, બધું કાઢ નાખો તો ભરાઈ જાવ. નાત્યંત શુદ્ધિમ લભતેંતરાત્મા. શ્રીમદ ભાગવત. તપઃ ધ્યાન પ્રાણ નિરોધ મૈત્રી. ભાગવતજીમાં લખ્યું છે કે તપથી તમારું અંતઃકરણ શુદ્ધ થશે, પણ નાત્યંત શુદ્ધિ, નિદાંત શુદ્ધિ તપથી પણ નહીં થાય. તમારી ધ્યાનથી અંતઃકરણની શુદ્ધિ થશે, પણ પરિપૂર્ણ શુદ્ધિ ધ્યાનથી પણ નહીં થાય. પ્રાણાયામ, પ્રાણ નિરોધથી તમારા અંતઃકરણની શુદ્ધિ થશે, કદાચ 90% થાય, પણ 100% નહીં થાય. તમે જગતમાં બધી મોટી મોટી વાતો કરો, એનાથી કદાચ સારા વિચારો, સારું બોલો એટલે થોડું અંતઃકરણ શુદ્ધ થતું હશે, તત્ક્ષણ તો થતું હશે, નહીતર સારું બોલાય નહીં. એ વખતે જો સરખું અંતઃકરણ ન હોય તો, ગળામાં કફ હોય તો સરખો અવાજ ન નીકળે, એમ અંતઃકરણ થોડુંક બગડેલું હોય તો એક ક્ષણે સારા વિચાર પણ ન રજૂ થઈ શકે. એટલે એનાથી થોડું ઘણું અંતઃકરણ શુદ્ધ થતું હશે. તમે વ્રત કરો, એકાદશી, અષ્ટમી, નવમી જે કંઈ કરો, એનાથી અંતઃકરણ શુદ્ધ થતું, પણ નાત્યંત શુદ્ધિ, પરિપૂર્ણ શુદ્ધિ તો એકમાત્ર તમારા હૃદયમાં કેવલ વિષ્ણુ ભગવાન વિરાજે. એટલે વિષ્ણુ એટલે વ્યાપક, વિષ્ણુ એટલે ચતુર્ભુજ વાળો નહીં, એ તો છે, પણ વિષ્ણુ એટલે વ્યાપક. તમારું હૃદય, મને મારી દ્રષ્ટિમાં ભાગવત આ રીતે ઉતરે છે કે તમારા હૃદયમાં આવી વ્યાપક ઉદાર ભાવના વિરાજિત નહીં થાય ત્યાં સુધી નાત્યંત શુદ્ધિમ લભતેંતરાત્મા, ત્યાં સુધી આપણો અંતઃકરણ 100% શુદ્ધ રહી જાય. એવી એક ઉદાર ભાવના આપણામાં પ્રગટે. તો જે રીતે ડોક્ટર સાહેબ, એમની આખી ટીમ
અને એમનું આખું મિશન કામ કરે છે. એવી જ રીતે ધર્મ જગત બિલકુલ પોતાના સ્થાનને સમજીને એમાં સહયોગ કરે અને સમાજ આ રોગીઓ એ તિરસ્કૃત છે, એ આમ છે એ બધી જ વસ્તુ ભૂલીને આ બધું જ જો ભેગું થાય બરાબર રીતે તો મદીના યહાં સે નજર આ રહા. તો 20મી સદી પછી આ મદીના મને અહીંથી દેખાય છે કે આ રોગ આપણે બિલકુલ નિર્મૂળ કરી શકીએ. જે તમારી ધારણા છે એવું થઈ શકે એવું આ કાર્ય છે. આપ અમારી નગરપાલિકા જ્યારે કહીએ ત્યારે જેમ કહો તેમ આવા રૂડા કાર્ય કરવા માટે એમના એ જે બોર્ડના પ્રેસિડેન્ટ બધી કમિટીઓ આ કાર્ય માટે સતત તૈયાર હોય છે. સાહેબ આ રીતે આવે છે, અમે તો અહીંયા હોઈએ જ. અને આવું એક પ્રભુ પૂજાનું કાર્ય અહીંયા થતું હોય એનો મને બહુ છે. રૂડી પૂજા થયાનો મને એક સંતોષ છે. આ વસ્તુઓ તો બિલકુલ મેં ગયે વખતે કીધું હતું કે બહુ નાની વસ્તુ છે અને પ્રેમ આપીએ. અને આ મેં જોયું છે એટલે કહું છું. કોઈ ગરીબના ખભા પર હાથ મૂકી જયારે પૂછ્યું છે ત્યારે એના ગાલમાં જે આમ જે ભાંચ્યું પડવા માંડે છે મેં મારી આંખે જોયું. ગાડી લઈને નીકળ્યો હોઉં, એકલો હોઉં અને કોઈ રસ્તે ચાલ્યું જતું હોય, એ મને ન ઓળખે, હું એને ન ઓળખું, ગાડી બીજાની મારી નહીં, અને હું એને એમ કહું બાપા તમે બેસી જાઓ, તમારે જ્યાં જવું હોય મારા રસ્તામાં હશે ત્યાં ઉતારી દઉં. એ વખતે એના ગાલ ઉપર જે રંગોળીઓ પુરાય છે એને મેં મારી આંખોએ જોઈ છે. અને આવું કરવું પડશે તો જ સાચા અર્થમાં આઝાદી આપણે ઉજવી ગણાશે, તો સાચા અર્થમાં. નહીતર તો સિરાજુદ્દૌલા બંગાળનો પેલો જયારે અંગ્રેજો આ દેશમાં આવ્યા, એક જ માણસ એવો હતો ઓળખી ગયેલો કે આ અંગ્રેજો આ દેશને હડપ કરવા માંગે. એને ખ્યાલ આવી જાય, ઇતિહાસ હું ગણ્યો. સિરાજુદ્દૌલા એની પાસે 18,000ની સેના, અને હું ન ભૂલતા હું તો રોબર્ટ ક્લાઇવ એ વખતે પેલો સેનાપતિ અંગ્રેજનો, એની પાસે 3,000 કે 300 જેટલી સેના હતી. અને જે ટક્કર થઈ એમાં પેલા એ બ્રિટન પૂછાવેલું કે આપણી પાસે 300 સૈનિકો છે ને આની પાસે 18,000 છે, કોઈ રીતે આપણે જીતી ન શકીએ. અને સિરાજુદ્દૌલા આપણને ઓળખી ગયો છે કે આ લોકો દેશને બરબાદ કરશે એટલે આપણી સામે પડ્યો છે. બ્રિટન થી રોબર્ટ ક્લાઇવને કહેવામાં આવ્યું કે તું ગમે તે થાય પણ આ સંગ્રામ જીતવો જ રહ્યો, એટલા માટે જ અમે તને ત્યાં મૂક્યો છે. હવે રોબર્ટ ક્લાઇવે વિચાર્યું શું કરું. પછી સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ હતો મીર જાફર, એને ફોડ્યો. મીર જાફર ફૂટ્યો, એમાં 18,000ની સેના હારી અને 3,000 વાળા જીતી ગયા. આજે દેશમાં મીર જાફરોનો તોટો નથી. જ્યાં જોઈએ ત્યાં મીર જાફરો દેખાય છે. એવા સમયે આપણું અધ્યાત્મ આપણને બચાવી શકશે. એવા સમયે અધ્યાત્મનું મૂળ કાર્ય, અધ્યાત્મના 3 કાર્યો. અધ્યાત્મનું એક કાર્ય છે બોધ, અધ્યાત્મનું બીજું કાર્ય છે પ્રેમ, અને અધ્યાત્મનું ત્રીજું કાર્ય છે ત્યાગ. સાચા અર્થમાં અધ્યાત્મ બોધના રૂપમાં, સાચી સમજના રૂપમાં સમાજમાં પ્રગટશે. અધ્યાત્મ સાચા અર્થમાં ત્યાગ કરતો થશે, અને અધ્યાત્મ સાચા અર્થમાં આવા કાર્યમાં પ્રેમ અને કરુણા વહાવતો થશે. તો મદીના યહાં સે નજર આ રહા. મંચ પર ઉપસ્થિત સૌ પૂજ્યચરણ, આપની જ્ઞાતિના સૌ વડીલો આગેવાનો, આપ સૌ ભાઈ બહેનો, સમૂહ લગ્ન એક સામાજિક ક્રાંતિના રૂપમાં ઘણા વર્ષોથી ચાલે છે આપણા સમાજમાં. અને
આ સમૂહ લગ્નની પ્રથા અમે ઘણી વખત કહી છે કે આ નવી પ્રથા નથી. આ પ્રથા રામાયણ કાળમાં પણ હતી. આ કથા ભાગવતજીના યાની મહાભારતના કાળમાં પણ હતી. એના રૂપો જુદા હતા. રામાયણમાં એમ કહેવાય છે કે ચારેય ભાઈઓના લગ્ન જનકપુર થયા. એમાં તો એક વ્યક્તિના લગ્ન નક્કી થયેલા, રામજીના. પણ પછી ત્યાંના વાતાવરણમાં બીજા ત્રણેય ભાઈઓના લગ્ન થયા. એટલું જ નહીં, પણ જેટલા યુવાનો અયોધ્યાથી ગયેલા એ લોકોના પણ લગ્ન એવું મિથિલા પક્ષ એમ કહે છે કે ત્યાં થયેલા એક સમૂહમાં બધાના લગ્ન થયેલા. કૃષ્ણ અવતારમાં તો પ્રસિદ્ધ વસ્તુ છે કે એક સાથે એમણે આખો ઉત્સવ કરેલો. પછી આમ વાતોમાં લઈએ તો એ ભલવાળો, પછી આપણા તળાજા ડુંગરામાં ભૈરામાં ઘણી કન્યાઓના દાન આપેલા, એ કંઈક ઇતિહાસ છે. એટલે આ મૂળ આપણા ખૂનમાં પડેલું છે, આપણી પરંપરામાં આ વસ્તુ પડેલી છે. સમય પ્રમાણે એ ક્યારેક લુપ્ત થતી હોય, ક્યારેક પ્રગટ થતી હોય, પણ મૂળ આપણામાં આપણે ત્યાં છે. ગામડામાં ભાઈ એની બેનને ઘરે આવ્યો એટલે ગામડાની બેન તો કેટલી ઓછી ઓછી થાય ભાઈ આવે એટલે. અને ગરીબ બાઈ એ ભાઈને લાપસી કરીને જમાડું એટલે વેપારી ત્યાં ગોળ લેવા ગઈ. નાનું એવું આટલું ગામડાનું. શેઠ બાપાને કીધું ગોળ આપો, સારો આપજો, મીઠો આપજો, ખટાશ ન હોય, થોડુંક એવું ન હોય. મારો ભાઈ મારે ત્યાં મહેમાન થયો છે, મારે લાપસી કરવી છે. પેલા શેઠ બાપાએ કીધું બેટા ગોળ આપું કે સાકર આપું, કારણ કે ગોળ કરતા સાકર વધારે મીઠી હોય. પેલી બાએ કીધું કે તો મારો ભાઈ આવ્યો છે, વધારે મીઠું હોય એ જ આપો, અને ખાંડ આપો. ત્યાં શેઠે કીધું કે ખાંડ આપું કે સાકર આપું? ખાંડ કરતા સાકર, ખડી સાકર વધારે મીઠી હોય. તો કે એ વધારે મીઠી હોય તો એ જ આપો. તો મારે ખાંડ નહીં, સાકર જ આપો. ત્યાં ગોર બાપાએ કીધું કે સાકર કરતા ગાયનું દૂધ વધારે મીઠું હોય. આપણે કહીએ ને ભાઈ દૂધ સાકર જેવું મીઠું, ગાયનું દૂધ વધારે મીઠું હોય કે દૂધ આપું. એટલે પેલી બાએ છાબડું લઈ છાબડામાંથી ધડો કરવા માટે તપેલી મૂકી હતી, તપેલી લઈ લીધેલી, પાછા પૈસા લઈ લીધા અને ઘર તરફ નીકળી. શેઠે કીધું કેમ? કે ગાય તો મારા ઘરમાં છે. એમાં આ પ્રથા આપણે ક્યાંય ખરીદવા દુકાને જાવી પડે નહોતી. આ તો આપણા ઘરમાં પ્રથા હતી. એને જુદા જુદા રૂપે સમાજમાં મૂકવામાં આવી. આજે એક નયા રૂપમાં ચીમનભાઈ, એમના બા બાપુજી, એમની ધર્મનિષ્ઠા અને એના કુળના પુણ્ય પ્રતાપે આ વાતને એક નવે રૂપે મૂકે છે. બધી જ્ઞાતિઓમાં ઘણી સંખ્યામાં વિવાહો થાય છે, પણ પોતાની દીકરીને પણ સર્વસામાન્ય દીકરીઓની સાથે બેસાડી અને બધી સુવિધા હોવા છતાંય એને એ રીતે પરણાવવાનો આ વિચાર સમાજના માટે બહુ જ મોટી પ્રેરણારૂપ વિચાર છે. અને એના માટે કે એના કુટુંબ માટે મારે કઈ કહેવાય નહીં, કારણ કે એને ઓળખું છું, એમને ગમે પણ નહીં. પણ આ તો ખાલી એને મને પૂછેલું કે બાપુ આવું હું કરું છું, એટલે મેં રાજી થઈને હા પાડી. આ તો મારા કીધા વગરનું એનું કરેલું છે. પણ આના ઉપરથી એમ થાય કે મેં એને કઈક કરવાનું કીધું હોય તો એ શું કરે. એને મને પૂછ્યું બાપુ મારી ઈચ્છા છે ને રૂડું કાર્ય, એટલે ના પાડે. બીજું લાંબી ચોકડી ચર્ચા બહુ ન કરું. આ 50 વર્ષ પછી કઈ બહુ ચર્ચા નથી કરતા, એને ખબર. પણ જો કીધું હોય કે તમારે આ કરવાનું છે તો એ માણસ આ એના બા બાપુજીના પુણ્યનો પ્રતાપ છે, એનામાં રહેલો ધર્મ ભાવનો પ્રતાપ છે. અને તમારી જ્ઞાતિ પણ આ બધું સમજે છે એ સારું છે. નહીતર બીજા બધા સમજે, જ્ઞાતિ ન સમજે. જ્ઞાતિને બહુ તકલીફ થાય, પણ આ તમે સમજો છો એ પણ ઘણું સારું છે. નહીતર જ્ઞાતિ ન સમજી શકે. બહુ રૂડું કામ થયું બાપ. બધા સાધુ સંતોએ મારા ઉપર નાખી દીધું છે. ઘણી વખત ક્રિકેટમાં પહેલી ઓવરે મારે રમવી પડે ને છેલ્લી ઓવર મારે રમવી પડે. પણ આ બધા જ વડીલો, આ બધા જ પૂજનીઓના ચિણારામ બાપુ તો પધારવાના હતા, પણ બાપુ ક્યાંથી આવે? એ ઓચિંતા આવ્યા એને આ પ્રોગ્રામ.
એનો અર્થ એમ છે કે આપણી જગતની ચેતના પદ્ધતિમાં એવો નિયમ છે કે જ્યાં કઈ રૂડું કાર્ય હોય ત્યાં એવા કાર્યને સાચા હૃદયથી અભિનંદવા કોઈને કોઈ આવી જ છે. એમાં બાપુ પણ આવી ગયા. હું તમારી સમગ્ર જ્ઞાતિને પણ ધન્યવાદ આપું છું. ચિમનભાઈ અને એમનો પરિવાર એમને આટલું કેટલું મોટું કામ છે આ કર્યું, એના માટે ખૂબ ખૂબ એમને મારા હૃદયના આશીર્વાદ. મળે તો છે વસ્તુ, ઘણાને મળે છે, બધા સુખ મળે છે, પણ સુખ 4 પ્રકારના હોય. એક ઇન્દ્રિય સુખ હોય, ઇન્દ્રિયોનું સુખ. માણસને જેવું ખાવું હોય એવું ખાવાનું મળે, સ્વાદ મળે. જેવું જોવું હોય એવું આપણે જોઈ શકીએ, ફિલ્મ જોઈએ, નાટકો જોઈએ, જ્યાં જવું હોય ત્યાં હોટલ. આ બધા ઇન્દ્રિયોના સુખ કહેવાય. એ મોટે ભાગે બધા પાસે હોય. પછી થોડાક અભિમાનના સુખ હોય. ઇન્દ્રિયો સુખ ન ભોગવી શકતી હોય, પણ અભિમાનનું સુખ માણસને મળશે. રોટલી પોતે ખાઈ ન શકતો હોય, પણ મારી પાસે આટલા રૂપિયા છે એનું અભિમાન એને સુખ આપતું હોય. એ પોતે કઈ જોઈ શકતો ન હોય, બહુ જ બીમાર રહેતો હોય, પૈસા ખૂબ હોય, પણ મારી પાસે પૈસા છે એનું એને અભિમાનનું સુખ હોય. ખલીલ જીબ્રાન નામનો એક અરબી બહુ મોટો ચિંતક થયો. એને આપણે ખેતરમાં જેમ અનાજ પાકે ત્યારે જે ચાળિયા ઉભા કરીએ છીએ ને વડા, એવું એક વડું ઉભેલું, એક વાસડો ને એને આડી ઉપર એક માટલું ઢાંકેલું છે, ફાટેલો જબ્બો પહેરાવી દીધેલો અહીંયા હુડકારવા માટે પક્ષીઓ ચણીને. એટલે એનો કવિ એની પાસે ગયો, વડાની પાસે, ચાળિયા પાસે, ભાઈ તમે આટલા બધા ખુશ કેમ છો? તમે લાયન્સ ક્લબના સભ્ય નથી, રોટરી ક્લબના સભ્ય નથી, તમે મંડળના સભ્ય નથી, તમે કોઈ હોદ્દો ધરાવતા નથી, કોઈ મિનિસ્ટર નથી, તમે આટલા બધા પ્રસન્ન કેમ? એટલે પેલો ચાળિયો બોલ્યો કે મારાથી આ પંખીડા બધા બીવે છે ને એની મને લે. પણ ઘણા માણસોનું આવું સુખ હોય છે, મારાથી બધા બીવે છે ને એ બીજું કોઈ સુખ ઇન્દ્રિયોનું માણી ન શકતો હોય, પણ એને એક અભિમાનિક સુખ હોય. એ બીજા પ્રકારનું સુખ. ત્રીજા પ્રકારનું સુખ છે અભિપ્રાયનું સુખ. ઘણા માણસો પોતે સુખી ન હોય, પણ બીજાને અભિપ્રાય આપવામાં સુખી થતા હોય, સલાહ આપવામાં સુખ લેતા હોય. અમે પેલા સલાહ આપીએ અને ચોખ્ખું કહી દીધું, અમારો મત લેતા હોય અમે ચોખ્ખું, એનું એક સુખ લેતા. 50 વીઘા જમીન હતી, ઝૂંપડું નાખીને જમીનનો માલિક બિચારો નાનકડું એવું ખેતરને શેઢે ઝૂંપડું નાખીને રહે. 2 છોકરા, પત્ની અને મજૂરી કરે, શાકભાજી ઉગાડે, અંદર પોતાનું પોષણ કરે. એનો ગામનો એક શેઠ નીકળે અને કીધું આ જમીન કોની? મારી. કેટલા વીઘા છે? 50. તો પછી આમ શું કરે? આ ખૂણામાં પડ્યું છે, હું તને અભિપ્રાય આપું શું કે આમાં શેરડી વાવ, આમાં શીંગ કર, આમાં કપાસ કર. એટલે પેલા કીધું તમારી સલાહ બહુ સારી છે, પણ એ બધું હું કરીશ તો શું થશે? કે પૈસા ભેગા થશે. પેલા કીધું પૈસા ભેગા થાય પછી શું કરીશ? કે પછી FD કરી નાખજે, ફિક્સ ડિપોઝિટ કરી નાખજે, 5 વર્ષમાં 10 વર્ષમાં ફિક્સમાં. પછી કે એ બધું થશે એટલે તો પછી આ ઝૂંપડું કાઢીને સારું એવું મકાન કરજે. મકાન થઈ ગયા પછી શું કરીશ? કે થોડાક પૈસા હોય તો સારું ફર્નિચર હોય. પછી પૈસા વધે શું કે એ વ્યાજે મૂકજે. વ્યાજે મૂક્યા પછી શું કે ડબલ 3 ગણા થાય, વધતા જ જાય. પછી એમાંથી આ કરજે, આ કરજે. શેઠજીને પેલા ખાટલા ઉપર શેઠને બેસાડેલા, પેલો મજૂર માણસ કહે કે એ બધું થઈ ગયા પછી શું કે પછી આરામથી શાંતિથી આરામ કરી. પેલા કીધું પહેલેથી ઈ જ કરું. આ તારો આટલો અભિપ્રાય સ્વીકારવું અને પછી મારે આરામ કરવો પડે, એના કરતા હું લહેરમાં જ છું. આ છે અભિપ્રાયનું સુખ. પણ સૌથી શ્રેષ્ઠ સુખ છે બાપ અનુભવનું સુખ. એને અનુભવ. ચિમનભાઈ ઘણી વખત મને કહે કે અમારી શું સ્થિતિ હતી, અમે કેમ હતા. એ જે અનુભવ જે માણસને યાદ રહે છે ને, એ જ માનવી પાસે આવા રૂડા કાર્યો કરે છે. એટલે મારે તમને બધાને ભલામણ, આપણા મૂળ રૂપને ક્યારેય ભૂલવું નહીં. જે દિવસે તમારું મૂળ રૂપ ભૂલી જશો તે દિવસે એરડાના થાંભલા ઉપર મકાન ન રહે. એરડાનું કોઈ આડહડ કર્યું હોય એના ઉપર ખપરડા કોઈ દી રહે નહીં, બધું વળેલી નીચે આવે. એમ જેને પાયામાં પોતાનું મૂળ સ્વરૂપ યાદ ન રહે એના હાથે રૂડા કાર્યો થાય નહીં. ચિમનભાઈને એના કુટુંબને યાદ છે, પ્રભુએ એને
આપતો જ જાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વર એને મદદ કરે અને એને આવી મોજ આવે છે કે હું કંઈક કરું મારા સમાજ માટે, મારા ગામ માટે, મારા પરિવાર માટે આવું રૂડું કાર્ય. બધાને પ્રેરણા લેવા જેવું આ કાર્ય છે અને બહુ સરસ કાર્ય. આટલી દીકરીઓનું કન્યાદાન કેટલું મોટું કાર્ય છે. બધા જ સંતો વતી આ બધા જ સંતોનું બળ લઈને હું મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું, મારા આશીર્વાદ આપું છું કે ચિમનભાઈમાં જે ઉતર્યું છે એ અશોકમાં ઉતરે, એના ઋષિમાં ઉતરે અને અગમશય સદૈવ ભવતામ હરિભક્તિ આ વાત ઉતરેમાંથી પ્રેરણા લઈ આપ સૌ જે રૂડો સમાજ એમને આજ વાલ કરી રહ્યા છો, એને વધાવી રહ્યા છો અથવા પ્રસન્નતા પૂરી રહ્યા છો, એટલે તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આ જે વરઘોડિયાઓ ત્યાં બેઠા છે, ચિમનભાઈની દીકરીથી લઈને આ 44 દીકરીઓ અને વરરાજાઓને આ બધા મહાત્માઓ હતી હું અહીંથી આશીર્વાદ આપું. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાવે બાલ વિધુર ગલે ચગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ